હાલો વાડી તમને બતાવું મારી આમાં કઈ રીતે વાવણી થાય છે ને એ પણ હમણાં તમને બતાવશું. આ ઓટોમેટિક ઓળણી છે અને આ નવદાતાની ઓળણી છે. વાડીએ ચા પીવાની બહુ મજા આવે. શું તમે આ કેટલીના ઢાંકણામાં પીવાના છો ચા? એટલે શિયાળામાં 5 ચા થાય હા હા. અને વીઘે 30-35 માં ગયા વર્ષે થઈ હતી. આ વર્ષે હવે તમે ચાલુ કરો ને એટલે અમે જોઈ કે કેવી રીતે. હાલે તમને બતાવું કે કેવી રીતે દાણા વવાય છે એમ. આવી જો આ છે અમારો આંબો. આંબા ઉપર કેરી મામાન વહુ બેરી. હાલો તો હવે ઘરે જાય. ચલો. અહીંયા વાવેતર ચાલુ થઈ ગયું છે અને ચા ની ફરમાઈશ આવી ગઈ છે કે હાલો હાલો ચા બનાવો એમ. તો આપણે જઈશું ચા બનાવવા. ચા બની ગઈ? હા જો બને જ છે ચા. હાલો ફટાફટ હમણાં મસ્તીની ચા એકદમ રગડા જેવી મલાઈદાર ચા. હાલો ફટાફટ બની ગઈ છે ચા. અને હવે આપણે ચા આપવા લઈ આવી. આપણે બીજીમાં નહીં પણ આવા મિનિટમાં ચા લઈને જઈશે. ચા જલ્દી ખરી ન થાય ને એટલે. હાલો વાડી તમને બતાવું મારી. ચાલો અમારી વાડી આવી ગઈ છે. અમારી વાડી. અહીંયા ટ્રેક્ટર છે. વાવણી ચાલુ થઈ ગઈ છે. તેની વાવણી ચાલુ થઈ ગઈ. ફળી વાવીએ છીએ. ચાલો તમને અમે બતાવીએ. અહીંયા મગફળીના દાણા છે ને અને મગફળી વાવવાનું ચાલુ થઈ ગયું છે. આમાં કઈ રીતે વાવણી થાય છે ને એ પણ હમણાં તમને બતાવશું. વાવણી શરૂ કરતા પહેલા આપણે બધાને ચા આપી દઈએ અને એકદમ મસ્ત એવો કોટો ચડાવી દઈએ બધાને. એટલે વાવણી કરવાની બહુ મજા આવી જાય. ચાલો ચા પી લ્યો. ચાલો ચા પીવા આવી જાઓ. વાડીએ ચા પીવાની બહુ મજા આવે. મસ્ત બની ને ચા મલાઈદાર. ચાલો અમે આવી જઈએ ચા પીવા. અને શું તમે આ કેટલીના ઢાંકણામાં પીવાના છો ચા? ચલો આવી જાઓ. આ મોટી મગફળીના દાણા છે. મગફળી વાવી છે ને? હા 22 નંબર 22 નંબર છે. 22 નંબર. હા 22 નંબર મગફળી છે અને 18 ની દાળીએ વાવી. એટલે શિયાળામાં 5 ચા થાય. હા હા. અને વીઘે 27-28 કિલો દાણા જાય. હા. અને મગફળી છે ને આ 30-35 માં ગયા વર્ષે થઈ હતી. આ વર્ષે હવે વાવવાનું ચાલુ કર્યું. 27-28 કિલો દાણા નાખી અને 5 ચા વાવી. શિયાળામાં 5 એટલે કેવી રીતે 5 એકયારે 5 ચા વવાઈ જાય એમ? ના અલગ અલગ થાય. 18 ની ગાડી થાય આ ટૂંકમાં. 18 ની પાટલી વાવતર થાય. કેવી રીતે થાય? હવે આ ને આ ઓટોમેટિક ઓળણી છે અને આ નવદાતાની ઓળણી છે. હા. નવ દાતા એટલે દાતા ક્યાં કહેવાય? દાતા જો આમે રહ્યા ને એ નવદાતા હે. ઈ ચક્કર કહેવાય. ચક્કર. હા ઈ ચક્કર 5 ચકડા ચડાવેલા. ડબલ ચક્કર ચડાવેલા હે. હા. ડબલ દાણા મોટા હે. હા હા. એટલે આ 27-28 કિલો દાણા જવા દે. બરાબર. એટલે વાવેતરમાં એકલા મસ્ત થાય. અચ્છા એટલે આ ઓલું તમે કયો છો આ 5 એકયારે ચા વવાઈ જાય. આજે હા 5 ચા 1 2 3 4 ને 5. હા 5 ચા એકાર હોય જાય. આ જે લાઈન છે હા આ 5 લાઈન છે એટલે 5 એકયારે વવાઈ જાય એમ ને? 5 એકયારે વવાઈ જાય. 5 એકયારે વવાઈ જાય. અને દાંતી કેતા હતા ઈ કઈ? હે દાંતી કેતા હતા ઈ કઈ? ઈ દાંતી એટલે 9 દાતા આવે ટૂંકમાં આમાં. બરાબર. 9 દાતા આવે. હા હા. એટલે આમાં 9 દાંતે વાવેતર થાય. બીટી 32 હે, ગિરનાર 4 હે, પછી 45 નંબર મગફળી એ બધી 9 દાંતે વાવેતર થાય. આ 22 નંબર હે એટલે આ 5 દાંતે વાવી. એટલે વખેડવામાં 2 વાર વખેડાઈ જાય. ફળબળ નો લાભ થાય. હા આવી રીતનું છે. બરાબર.
હવે તમે ચાલુ કરો ને એટલે અમે જોઈ કે કેવી રીતે કાંઈ વાંધો નહીં. આ બેસી જવું. હાલે તમને બતાવું કે કેવી રીતે દાણા વવાય છે એમ. આવી જાઓ તમે અહીંયા બાજુમાં બેસી જાઓ. આવતા રહ્યા. ચાલો અમે બેસી ગયા છીએ અને ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે. અહીંયાથી આમ દાણા જાય અને વવાતા જાય. અહીંયા પણ આવી રીતે છે. અહીંયા 2 ઓરણી છે અને અહીંયા 3 છે એટલે 5 ચા એકલા હારે વવાતા જાય. તમે મારું ખેતર બતાવું તો અહીંયા અમે આંબા વાવ્યા છે. પછી નજીકથી બતાવીશ આંબા ઉપર અત્યારે કેરી છે. હવે આ પૂરું થઈ ગયું ખેતરનો ભાગ એટલે હવે થોડુંક પાછળ જાય છે. ના ટર્ન લઈ લઈએ છીએ અને હવે આ ટર્ન લઈ અને બીજા 5 ચાનો વાળો છે. આવી રીતે અમારા ખેતરમાં મગફળીના દાણા વવાય છે. અમારે વાવણી ચાલુ થઈ ગઈ. કોને કોને વાવણી ચાલુ થઈ ગઈ છે મને કમેન્ટમાં કહેજો. તમે આવી રીતે વાવણી થતી હોય એ જોઈ છે કે નથી જોઈ એ પણ મને કમેન્ટમાં કહેજો. અને તમે શેનું વાવેતર કરો છો ત્યારે હવે આ ચોમાસાનું વાવેતર તેનું કરવાના છો એ પણ મને કમેન્ટમાં કહેવાનું છે તમારે. બરોબર ને? જો આવી રીતે વવાતા જતા હોય દાણા અહીંયા છે એટલે પછી જેમ જેમ વરસાદ આવશે પાણી પાસું એમ એના કોટા ફૂટી અને મસ્તીની મગફળી થવાની છે. જો આ છે અમારો આંબો. આંબા ઉપર કેરી મામાન વહુ બેરી. જો કેરી તો આવી છે પણ છે ને અમે ઉતારી લીધી છે એટલે કોક કોક જ છે કેરી. અહીંયા કેરી છે, અહીંયા આવી ગઈ છે, દેખાતી હોય તો તમને બતાવું. પછી અહીંયા છે, અહીંયા 2 છે. અમે ઉતારી લીધી હતી એટલે બહુ વધારે તો નથી. અમારો હજી બહુ મોટો આંબો નથી, નાનો નાનો એવો આંબો છે. હજી અવળો જ આંબો છે તો અમારે ઘણી બધી કેરી આવે છે. અને જો આ ખજૂરી છે. હજી ખજૂરી નાની એવી જ થઈ છે એટલે નાની નાની ખજૂરી છે. અને આ અમારો બોર છે પાણી પાવા માટે. અહીંયાથી અમારે કેનાલમાંથી પાણી આવે છે આવી રીતે અને આમાં પછી આખા ખેતરમાં અમે પાણી પાઈ છીએ. અને આ બધા હળંગે હળંગ દેખાય છે ને એ બધાય આંબા છે. જો બતાવું તમને. આ બધાય છે ને બધાય આંબા છે. ઈ આંબો છે, અહીંયા આંબા છે. હજી આંબા નાના નાના છે પણ અમે છે ને કલમ વાવી હતી એટલે કલમમાં આંબામાં કેરી છે ને ફટાફટ આવી જાય એટલે અમારે એમાંય પણ કેરી આવવા માંડી છે અમુક અમુક આંબામાં. અને આ છે બાવળ. દેશી બાવળ છે ને આ છે દેશી બાવળ. દેશી બાવળના ઘણા બધા ફાયદા છે. એના પૈડિયા છે એ ઘણા બધા રોગોમાં ઉપયોગી થતા હોય છે. એનો પછી આપણે ફરીથી વ્લોગ બનાવશું કે ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે. તો અત્યારે તો અહીંયા બાવળ છે એ બતાવી દઉં. અને અહીંયા છે લીમડો છે. મસ્તીનો ઠંડો ઠંડો પવન આવે છે અને જો અમારા ઠંડો ઠંડો પવન ખાય છે અમારા દીદી. ચાલો તમે પણ આવી આ શું ચાની રકાબી હાથમાં લઈને પીવાઈ ગયો ચા. હાલો તો હવે ઘરે જાય. ચલો બાય.
બાય બાય. મારો આ વ્લોગ કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં કહેજો, અને આવા ને આવા નવા નવા જાણકારી માટે, નવા વ્લોગ જોવા માટે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય ને તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો. આમ તો હું રેસીપીના વિડીયો બનાવું છું, પણ ક્યારેક ક્યારેક વચમાં આવા વ્લોગની માહિતી પણ આપી દઉં છું. કંઈક સારું જાણવા જેવું હોય ને તો એ માહિતી પણ હું આપી દઉં છું. તો મને કમેન્ટમાં કહેજો કે તમને મારો વ્લોગ કેવો લાગ્યો, અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે અથવા તો નવા વ્લોગ સાથે કે નવી અલગ અલગ ટિપ્સ સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર. ચાલો ઘરે જઈએ હવે.